શાળામાં વેકેશન પડતા એમસીના સ્વિમિંગ પુલ હાઉસફુલ થયા છે। એમસીના સ્વિમિંગ પુલમાં વધારાની બેચ શરૂ કરવી પડી, જ્યાં નાના બાળકોથી લઈને વૃદ્ધોએ સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી છે। ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલમાં લોકોની ભીડ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અત્યારે આપણે જાણીએ છીએ મે મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને વેકેશન બધાના છોકરાઓનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો છોકરાઓ માટે મારો બાળક અહીંયા 5 દિવસથી આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહુ સારી સગવડ ઊભી કરવામાં આવી છે, જ્યાં છોકરાઓને ન્યૂનતમ ભાવમાં બહુ જ સારું ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવે છે। કોચ પણ બહુ સારા છે અને અહીંયા ચોખ્ખાઈ પણ સારી છે અને આ વસ્તુ બાળક માટે એટલા માટે જરૂરી છે જ્યારે બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે છે। એના માનસિકથી લઈને શારીરિક વિકાસ અત્યારના જમાનામાં બહુ જ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે। સો આટલા દિવસથી આવી રહ્યો છે ને અત્યારે એ શીખી રહ્યો છે। શિયાળામાં સંખ્યા બહુ ઓછી હોય, જાણે પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં તરતા હોઈએ, પણ ઉનાળો આવે, હાલ વેકેશન છે, ગરમી છે, એટલે બાળકોથી માંડીને વૃદ્ધ સંખ્યા ખૂબ જ વધારે હોય છે અને એટલે જે અહીંયા શિફ્ટની સિસ્ટમ કરી છે એના લીધે જે સરળતા, વહીવટી સરળતા સારી રીતે થઈ જાય છે અને બાળકોને બધા ખૂબ આનંદ લે છે। ઉનાળામાં ભીડ ખૂબ વધારે હોય છે અને બધું સારું છે અહીં ગાડી વાતાવરણ પણ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોટલ 21 સ્વિમિંગ પુલ છે, તેમાં 15 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમજ 6 પીપીપી દ્વારા ચલાવવામાં આવે છે અને હાલ અમદાવાદ ટોટલ બધા સ્વિમિંગ પુલ ઓવરઓલ સંખ્યા ગણવામાં આવે તો દરરોજ 15,000થી ઉપર નાગરિકો આ સ્વિમિંગ પુલનો લાભ લે છે। પહેલા કદાચ 25 અત્યારે 100% જેવી બધે ફૂલ જઈ રહ્યું છે, કદાચ પહેલા અત્યાર કરતા પહેલા 25% ઓછા, 25-30% ઓછા પબ્લિક હતી। અત્યારે હાલ અમે દરેક બેચ શિફ્ટિંગ વાઇઝ ચલાવીએ છીએ, તેમજ અત્યારે સાંજે સ્પેશિયલ એક 3 મહિના માટે જે ઉનાળાનું વેકેશન છે તેને ધ્યાનમાં લઈને સાંજે 7:30 થી 8:15 શીખાઉ બેચ તેમજ 8:15 થી 9નું એક જાણકાર બેચનું આયોજન કર્યું છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અલગ અલગ સ્વિમિંગ પુલમાં ચાલી રહ્યું છે।